આજે આપણે કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક તરીકે જાણીતા રસિકલાલ છોટાલાલ પરીખ વિશે જાણીશું. તેમનો જન્મ તારીખ 20/8/1897 રોજ સાદરા મુકામે થયો હતો. તેમનું ઉપનામ મુશીકાર અને સંજય હતું. અભ્યાસ અને કારકિર્દી: અમદાવાદથી મેટ્રિક થયા. ત્યારબાદ પૂનાથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે BA થયા. ત્યાં સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો તથા તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. મુનિશ્રી જીન વિજયજી પાસેથી ઇતિહાસ તેમજ વ્યાકરણનું અધ્યયન કર્યું. ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂનામાં હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલોગના કાર્યમાં સહાયક તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ અમદાવાદ ખાતે ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક તરીકે જોડાયા. પછી ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં આચાર્ય બન્યા તેમજ પુરાતત્વ, પ્રસ્થાન અને યુગધર્મના તંત્રી સંપાદક રહ્યા. પછી ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી, અધ્યક્ષ અને પછી નિયામક તરીકે રહ્યા. તેઓ 1964માં મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા. તેમનું અવસાન તારીખ 1/11/1982ના રોજ થયું હતું. રસિકલાલ પરીખનું સાહિત્ય સર્જન: કાવ્ય સંગ્રહ સ્મૃતિ, સુદીર્ઘ કાવ્ય શિખરણી શતક, વાર્તા સંગ્રહ જીવનના વહેણો, નાટક રૂપિયાનું ઝાડ, પહેલો ક્લાસ તથા પ્રેમનું મૂલ્ય અનુદિત નાટકો છે. શર્વિલક તેમજ મેના ગુર્જરી એમના શ્રેષ્ઠ સર્જનો છે. આનંદ મીમાંસા એમના મહારાજા સયાજીરાવ વ્યાખ્યાનમાળાના 3 વ્યાખ્યાનોનું ગ્રંથસ્થ રૂપ છે. આકાશ ભાષિત રેડિયો વાર્તાલાપો છે. સંસ્કૃત નાટક સાહિત્ય ભાસની નાટ્યકૃતિઓની સમીક્ષા છે. પુરોવચન અને વિવેચન લેખોનો સંગ્રહ. સરસ્વતીચંદ્રનો મહિમા એની પાત્ર સૃષ્ટિમાં વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાનો સંગૃહિત છે. તત્વ જિજ્ઞાસા ગુજરાતી સાહિત્ય પરિષદના તત્વજ્ઞાન વિભાગનું પ્રમુખીય પ્રવચન. રસિકલાલ પરીખનું સાહિત્ય સર્જન: ઇતિહાસ વિષયક ગ્રંથો, ગુજરાતની રાજધાનીઓ અને ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ 1-6, સંશોધન, સંપાદન, અનુવાદ, કાવ્ય પ્રકાશનો અનુવાદ, વૈદિક પાઠાવલી, કાવ્યાનુશાસન, કાવ્ય પ્રકાશ ખંડન, કાવ્યાદર્શ, નૃત્ય રત્નકોશ ભાગ 1-2. પુરસ્કારો: 1942માં ગુજરાત સાહિત્ય સભાનો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1960માં નાટક શર્વિલક માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1977માં મેના ગુર્જરી માટે નર્મદ સુવર્ણચંદ્રક, 1975માં સંગીત નાટક અકાદમીએ નાટક ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને ફેલોશિપ આપી હતી.